हेलो गाइस, तो कैसे हो आप सभी। यूट्यूब चैनल पर आपका इस्तकबाल है। तो आज की वीडियो में लेके आऊँ वर्लपूल का टॉप लोड वॉशिंग मशीन, फुल्ली ऑटोमेटिक वॉशिंग मशीन है। तो आज हम इसका डेमो करने वाले हैं, वो भी गुजराती में करने वाले हैं। तो चलिए बिना समय गवाते वीडियो को हम स्टार्ट करते हैं। और वीडियो पसंद आए तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन ज़रूर दबाएँ। जो પહેલાં આપણને સેફ્ટી પિન વગેરે ચેક કરી લેવાની છે કે કોઈ સિક્કો વગેરે એમાં ફસી ન જાય। એક એક કરીને છૂટક કરીને રાઉન્ડમાં કપડાં ડાલી દેવાના। 8 જોડી કપડાં ડાલવાના, એનાથી વધારે નથી ડાલવાનું। અહીંયાથી લિક્વિડ ડાલી દેવાનું, બરાબર, અને બંધ કરી દેવાનું એને। 1થી લઈને 12 સુધીના પ્રોગ્રામ્સ આપેલા છે તમને, 1થી લઈને 12 સુધીના। ડેલી વોશમાં શું કરવાનું તમને, પાવર ઓન કરી દેવાનું। પહેલાં તો પાવર ઓન કરીને શું કરવાનું, સ્ટાર્ટ દબાવી દેવાનું। ફંક્શન T1 પર જ રહેશે। આ શું કરવાનું, ડેલીમાં પાવર ઓન અને સ્ટાર્ટ આ બે બટન દબાવવાના રહેશે તમને, બરાબર। એમાં તમારે 4 ફંક્શનો ચાલે છે, સોક થાય છે, વોશ થશે, રિંસ થશે અને ડ્રાય થશે। સોકમાં તમારા કપડાં પલાવી પણ લેશે, વોશમાં તમારા વોશ કરી લેશે, કપડાં ચેન્જ કરી લેશે। જે તમારો સરફવાળું પાણી એ નીકળી જાય અને પછી શું છે, ન્યૂ પાણી લઈ લે। એમાં રિંસ થશે ને ફિર ડ્રાય થશે, પૂરા થશે। એમાં એવી આવે, હિંગમાં જીન્સનું મટીરિયલ આવે છે। ડેલિકેટમાં તમારા હલકા ફુલકા કપડાં આવે છે, કોટન વગેરેના। વ્હાઇટ કપડાં હોય છે, વ્હાઇટ કપડાં ઓનલી ધોવા માટે છે, વોશ કરવા માટે। સ્ટેન વોશ છે, ડાઘવાળા કપડાં માટે હોય છે। એન્ટીબેક્ટેરિયા બેબી કેર કપડાં, હોસ્પિટલના કપડાં એના માટે હશે। વુલનમાં ઠંડીના કપડાં હોય છે। બેડશીટમાં તકિયાના કવર, બ્લેન્કેટ, રજાઈ વગેરે યુઝ કરી શકતા છો તમે। એમાં ખાલી વોશ થશે। ડેલીમાં તમને શું છે, 4 ફંક્શનો ચાલે છે। વોશમાં ઓનલી તમને ખાલી વોશ થશે। જો વ્હાઇટ છે, સ્ટેન વોશ છે, એન્ટીબેક્ટેરિયા છે, એ 3 જે પ્રોગ્રામ છે ને એ તમારા ઓટોમેટિક ગરમ પાણીમાં કન્વર્ટેબલ થઈ જશે, બરાબર। એક્સપ્રેસ વોશ છે, ઝડપથી કપડાં ધોવા માટે। વોટર લેવલ છે, પાણીને લેવલ કમ વધારે કરવું હોય તો કરી શકતા છો। ડ્રાયર છે, જેન્ટલ, નોર્મલ, એક્સ્ટ્રા, પાવર ડ્રાય આપેલા છે। એક્સ્ટ્રામાં તમને ડ્રાય કરવું હોય તો અહીંયાથી તમે સિલેક્ટ કરી શકતા છો। હાર્ડ વોટર ખારું પાણી રોકવા માટે છે, બોરિંગનું પાણી આવે ને તેને સિલેક્ટ કરી દેવાનું। હોટ વોશ ગરમ પાણીમાં, ગરમ પાણીમાં ધો તેને 2 વાર દબાવ્યું ગરમ પાણી આવશે ને વચ્ચે ઓટોમેટિક જ આવશે। અને વચ્ચે ખોલવાનું નહીં, વચ્ચે ખોલશો તો સ્ટોપ થઈ જશે, એ બંધ જ રાખવાનું, બરાબર। અને વોટર લેવલ જે આવે છે ને એ તમને માની લો કે 1 જોડી કપડાં તો 1 લેવા, 2 જોડી કપડાં તો 2 લઈ લેવાનું, 3 જોડી કપડાં તો 3, 4 જોડી કપડાં તો 4, એવી રીતે તમે સિલેક્ટ કરી દેવાના એને। ડેલી વોશિંગ માટે શું કરવાનું, પાવર ઓન અને સ્ટાર્ટ એ બધું મશીન જ ઓટોમેટિક કરી લેશે। પાણીનું લેવલ પણ કરી લેશે, કેટલા કપડાં છે એના બધા સેન્સર પ્રમાણે બધું કરી લેશે। 4 ફંક્શન એમાં ચાલી જશે।